આમાં હમણાં આપણે જોયું છે કે ઘરની અંદર આગ લાગવાનું પ્રમાણ વધી ગયું છે. તો શું કારણ છે? લોકો એના જે ફર્નિચર થી લઈને જે પ્લાસ્ટિકના ચીજ વસ્તુઓને એટલે કે જે ઝડપથી સળગે જાય એવી ચીજ વસ્તુઓ અને ડેકોરેશન કરી રહ્યા છે, એ પણ કારણરૂપ હોઈ શકે ખરું આમાં? હા, ખૂબ જ અગત્યની બાબત છે કે આજે સલામતીની સામે એસ્થેટિકને જે રીતે મહત્વ આપવામાં આવે છે કે બધું સરસ દેખાવું જોઈએ, સારું દેખાવું જોઈએ. આપણે ત્યાં કન્સીલ વાયરિંગનો જે કોન્સેપ્ટ છે, કન્સીલ પાઇપિંગ અને કન્સીલ વાયરિંગ, આપણે જોખમને સંતાડીએ છીએ કેમ? જોખમ તો આંખ સામે હોવું જોઈએ કે તરત કંઈ પણ થાય તો આપણને દેખાય. હવે એસ્થેટિક લુક માટે દિવાલની અંદર કન્સીલ કરી નાખ્યું હોય અથવા તો સીલિંગની અંદર જયારે ઇલેક્ટ્રિકલ વાયરને કન્સીલ કર્યું હોય, હવે ઉપર ફોલ્સ સીલિંગની અંદર શું ફોરેન એક્ટિવિટી થાય છે એનું મોનિટરિંગ આપણે નથી કરતા. હવે એવા સમયમાં જયારે પીઓપી કર્યું હોય કે કોઈ બી લેમિનેટ કર્યું હોય, પેલમેટ્સ કરેલા હોય ને એની પાછળથી પસાર થતું ઇલેક્ટ્રિકલ વાયરિંગ હોય, તો એમાં ગિલોડી છે, ઉંદર છે, આવા બધા જીવજંતુ ખુલ્લા ઇલેક્ટ્રિકલ વાયરિંગોને કાપતા હોય છે. અને એ જયારે વાયરને કાપે એટલે ત્યાં શોર્ટ સર્કિટ થઈ અને એ